હેલો ગાઈઝ, આજે મારો પહેલો દિવસ છે વ્લોગમાં ને આજે મેં તમને સમજાવવાનો છે ખેતીના હારું ને સમજાવવાની કોશિશ કરા. હિન્દી ને ગુજરાતી બંને મિક્સ થઈ જતું છે, પણ કાંઈ નહીં તો બી સમજાવવા તમને બધાને. ચાલો જોઈએ આપણે પરવડ. આ છે પરવડ. પરવડમાં તમને એક વસ્તુ કેમ કે એમાં આજે મેં હવારના આવ્યો પાણી મૂકવા સારું. હવારના પાણી મૂકવા સારું આવેલો ઉઠીને ને પાણી મૂક્યું. હમણાં અહીંયા ચાલતું છે પાણી હવે ને એને 1 કલાક જેવું મૂકા પાણી ને પછી બંધ કરી દો. પછી પાછા આવવા ફરવા સારું. અહીંયા પરવડ તો આ પાકી ગયેલું છે બધે ને બીજું શું કે આમાં છે ને મહેનત તો અમુક લાગે થોડીક, પણ કાંઈ નહીં. પણ કંપની કરતાં તો ઓછી જ મહેનત લાગે ને આમાં કંપની જેવું આખો દિવસ 8 કલાક નહીં આપવાનું. એને સવારના 1 કલાક આપવાનું, રાતના 1 કલાક આપવાનું, એટલે ટોટલ 2 કલાક થાય. કાંઈ નહીં, એટલું તો કરી લેવાય, કાંઈ નહીં. ને બપોરના જોઈએ તો દવાને એવું મારવાનું હોય તો મારી શકાય ને આરામ હું મળી જાય આપણને જોઈએ તેટલો ને કામ બી થઈ જાય બધું ઘરનું. ને મારા પર આવા 2 મંડપ છે, એક અહીંયા છે ને એક વાડીએ છે. તો કેટલા આશરે 200-300 છોડવા હે કદાચ. ને આમાં છે ને બીજું કે આ છે ને આનો ભાવ તમને પહેલાં કેમ. એનો ભાવ છે ને ચાલે 2000 એટલે કિલોના 100 રૂપિયા. તો મારે છે ને એમને 20 મણ નીકળે. 20 મણ એટલે 20 મણના કેટલા થાય? 10 મણના 20,000 ને 20 મણના 40,000 એટલે 40,000 અઠવાડિયે આવે. આ પરવડ તૂટે દર શનિવારે, એટલે અઠવાડિયામાં 1 વાર તૂટે આ પરવડ. ને તમને ખબર જ હશે કે કંપનીમાં છે ને આખું મહિનો જાય તો બી છેલ્લે 10,000 થી 20,000, ચાલો નહીં 20,000. ને તેમાં આપણે મહેનત કરવાની 8 કલાક રહી કે 12 કલાક જેટલી મહેનત રહી તેટલી. ને આપણે માલિકનું સાંભળવાનું, વળે તે ગાળ ખાવાની બધું. એટલે ખેતી કરીએ તો આપણને આપણે પોતાના દમ પર આપણે પોતે જ માલિક ને બધું પોતે જ કરવાનું. ને જે કરીએ તે આપણને કોઈ ટોકવાળું કોઈ મળે નહીં. જે લોકોને ખેતી જમીન છે ને તે લોકોએ તો રોપવા જ જેવું છે આ બધું. ને આ ખેતી આજીવન ચાલવાની છે, આજીવન. કે કોઈ દિવસ એનું પેલું થવાનું મળે જ નહીં. હવે ચાલો નહીં આપણે કપડાવાળાને એવો ચાલ નહીં ધંધો બધા જ કરે, એટલે અમુક જગ્યાએ જાય, અમુકની જગ્યાએ નહીં જાય. જેમ કે લગ્ન સિઝનમાં અમુકની કપડાવાળી દુકાન ચાલે, અમુકની નહીં ચાલે. પણ આ રોજના સવાર સાંજ બપોર રોજના ખાવાનું બધાને જોઈએ જ. આખી દુનિયામાં આપણે ઇન્ડિયામાં જેટલા રહે ને એ લોકો આપણે શાકભાજી બધી આ બાજુથી ત્યાં જાય ને ત્યાં તો ખેતી થાય નહીં. ને ખેતી આજીવન ચાલવાની છે, આજીવન. એટલે ખેતી કરે ને તો આ ફાયદો જ છે ને આપણને શીખવાનું બી મળે છે એનાથી. ને મારી ઉંમર છે હમણાં 20 વર્ષ ને અઠવાડિયાના મેં 40,000 કમામ. હમણાં ભાવ છે એટલે એમ તો ભાવ રહે જ એનો 1000થી નીચે તો જાય. એવું લાગ્યું બધાને મારો વિડીયો? એમ તો મને તો ખેતી કરવાની મજા આવે, પણ બીજાને હવે ખબર નહીં. કેમ કે અઠવાડિયાના મારે 40,000 આવતા રહે હમણાં. ને મહિનેના અઠવાડિયામાં કેટલા શનિવાર આવે? 4 શનિવાર આવે, એટલે 40 80 ને બીજા 120 ને 160 1,60,000 મહિનાના આવતા રહે તો શું ખોટું? તો કયો માણસ કંપનીમાં જવા હારા આવું વિચાર છે જે મહિનાના 1,60,000 કમાય? તો કંપનીમાં એમ બી કેટલાક અમુકને તો 10,000 આવે તો ઠીક, ને તો PF ને એવું આપણે તો ઓછા નીકળે, કાંઈ કહેવાય નહીં. તો આમાં તો આપણે પોતે માલિક, જે કરીએ તે કાંઈ નહીં. એટલે ખેતી કરો બધા. યંગ મારા જેવા યંગને કહેવા માગું છું એ બધું. હવે જે જોઈએ તે લોકોને ઠીક લાગે તો ઠીક, ને તો કાંઈ નહીં.
ને ફોલો ને લાઈક કરી દેજો મને. હવે તમે તો કરે નહીં કરે પણ બીજા તો કરી શકે કે નહીં ને બધાને ખાવાનું આપે.